હેલો સ્ટુડન્ટ, ઇલેક્ટિવ 2 સેમેસ્ટર 3 મૃચ્છકટિકના વિદ્યાર્થીઓને ગયા વખતે આપણે થોડીક વાત મૃચ્છકટિક વિશે કરી ગયા છીએ. એમાં નંદી શ્લોક મૃચ્છકટિક નાટકમાં કેટલા છે, કવિ તરીકે શુદ્રકની વાત કરી ગયા, અને એ બંને શ્લોકોમાં કવિએ શેની વાત કરી છે. સામાન્યતઃ ઈષ્ટદેવનું સ્મરણ હોય છે. અહીંયા નાંદી શ્લોક પછી સંસ્કૃત નાટકોમાં સામાન્યતઃ નાંદી શ્લોકનું સ્તવન કર્યા પછી એક નાનકડું દ્રશ્ય આવે છે. અને એ દ્રશ્ય એટલે શું? તો એ દ્રશ્ય એટલે પ્રસ્તાવના. મેં તમને આગળ ઉપર મિત્રો વાત કરેલી છે કે આપણે આમાં ટેક્સ્ટ નથી ભણવાની. સંસ્કૃત શ્લોક કે સંસ્કૃત પેરેગ્રાફનું ટ્રાન્સલેશન તમારે ભણવાનું નથી. માત્ર ને માત્ર એના MCQ અને જનરલ ક્વેશ્ચન શોર્ટ નોટ્સ આવશે. તો આપણે સંસ્કૃત મૃચ્છકટિકનું શીર્ષક એ શોર્ટ નોટ આવી શકે એની ચર્ચા કરી ગયા છીએ. નાંદી શ્લોક, મૃચ્છકટિકનું નાંદી શ્લોક અથવા મંગલાચરણ, એની પણ ચર્ચા કરી ગયા છીએ. તો હવે આ નાંદી શ્લોક પછી જે નાનકડું દ્રશ્ય આવે એને શું કહેવાય? તો એ છે પ્રસ્તાવના. અને એ પ્રસ્તાવના શેને નામે ઓળખાય? જે નાનકડું દ્રશ્ય આવે છે એ પ્રસ્તાવના, આમુખ કે સ્થાપનાને નામે ઓળખાય છે, કે સ્થાપિત કરી દીધું નાટક. આ સ્થાપના, આ પ્રસ્તાવના, આપણે કંઈ કામ, સ્વાભાવિક આપણી કોલેજમાં કોઈ નાનકડું ફંક્શન હોય તો આપણે એન્કરિંગ તરીકે સ્ટુડન્ટ્સ અથવા અધ્યાપકો હોય છે. એ તમને કહેતા હોય છે કે શું શું આવશે, હવે કયું ગીત લઈને કયો બાળક, કયો દીકરો કે દીકરી આવી રહ્યા છે સ્ટેજ પર. એવી જ રીતે અહીંયા આ પ્રસ્તાવના, આમુખ કે સ્થાપનામાં આ જે નાનકડું દ્રશ્ય છે એમાં શું સમગ્ર નાટકમાં શું શું છે એની સમરાઇઝ, સૌ નાનકડી ટૂંકી વાત એમાં કહેવામાં આવે છે. આ દ્રશ્યમાં સૂત્રધાર એટલે જ આપણા એન્કર. સૂત્રધારનું તમે જુઓ, એની વ્યુત્પત્તિ કરશો તો સમગ્ર નાટકને જે એક સૂત્રતામાં બાંધી રાખે એને કહેવાય સૂત્રધાર. તો આ સૂત્રધાર કે સ્થાપક નાટકનો એ રંગભૂમિ પર એટલે કે સ્ટેજ ઉપર, રંગભૂમિ એટલે કે સ્ટેજ ઉપર આવે છે. અને એ પરિપાસ્ચક અને વિદૂષક, નાટકની પાછળથી જે બોલનારા હોય, પડદાની પાછળથી, સ્ટેજ ઉપર તો બધા માયની નાટકો ભજવાતા હોય ત્યારે કેટલાક લોકો પાછળથી બોલતા હોય, એન્કરિંગ કરતા હોય, અને એ રીતે આગળ દ્રશ્ય ભજવાતું હોય. તો કહે છે કે નટી અથવા તો પરિપાસ્ચક વિદૂષકને બોલાવીને એની સાથે સંવાદ કરતાં નાટકની પ્રસ્તાવના કરે છે. બે મિત્રો સામસામે ઊભા હોય અને કોલેજની કોઈ ફંક્શનમાં વાત કરતા હોય, એવી રીતે એક નટ અથવા તો સૂત્રધાર, એ સૂત્રધાર કોઈ એના મિત્રને બોલાવે છે અને એ મિત્રની સાથે સંવાદ કરતાં સમગ્ર નાટકની સમરી એ આપી દે છે, અને આ કહેવાય પ્રસ્તાવના. નાટકની આખી જ નાનકડી સ્ટોરી, મુખ્ય અંશો એ આ પ્રસ્તાવનામાં, આમુખમાં કે સ્થાપનામાં, ત્રણેય એક જ શબ્દો છે એમાં કહેવામાં આવે છે. સામાન્ય રીતે પ્રસ્તાવનામાં ત્રણ વસ્તુઓ આવે. એક તો આપણે જે કૃતિ ભણતા હોય, જે કૃતિ આપણે ભણવાની હોય, એ કૃતિના કર્તા એટલે કે કવિ અથવા તો નાટ્યકારનો પરિચય, અને ઋતુ સંબંધી ગીત, કવિનો પરિચય, સમગ્ર કૃતિનો પરિચય અને ઋતુ સંબંધી ગીત. ઋતુ સંબંધી ગીત એ કેટલાક નાટકોમાં ફરજિયાત નથી અને હોતું પણ નથી. જેમ કે મૃચ્છકટિકમાં ઋતુ સંબંધી ગીત નથી. મૃચ્છકટિકની પ્રસ્તાવનામાં સૂત્રધાર પ્રારંભમાં કૃતિનું નામ આપે છે,
એના કર્તાનો પરિચય આપે છે. અને કર્તાના પરિચય માટે અહીંયા 3 શ્લોક આપવામાં આવ્યા છે. મેં તમને આગળ કહ્યું કે સામાન્યતઃ નાંદી મોટાભાગની કૃતિઓ અથવા નાટકોમાં એક જ નાંદી શ્લોક હોય છે, જ્યારે અહીં મૃચ્છકટિકમાં બે નાંદી શ્લોક છે. એવી રીતે અહીંયા કર્તાના કૃતિનું નામ આપી અને તરત જ કર્તાનો પરિચય આપે છે. મૃચ્છકટિકનો કર્તા એટલે આપણો શૂદ્રક. આ શૂદ્રકે આ મૃચ્છકટિક એ પોતાની એકમાત્ર કૃતિ લખી છે. અને આ કર્તાના પરિચય માટે અહીંયા એણે પોતાના પરિચય માટે 3 શ્લોકો આપ્યા છે. પ્રથમ શ્લોકમાં એના બાહ્ય દેખાવનું વર્ણન કરે છે કે શૂદ્રક કેવા લાગતા હતા. તો કહે છે કે કેવા હતા, એના શ્રેષ્ઠ દેખાવનું વર્ણન છે. અને બાહ્ય દેખાવ શૂદ્રકનો જોઈએ અને મૃચ્છકટિકના શરૂઆતના પ્રસ્તાવનાના શ્લોકો જોઈએ તો એમાંનો પ્રથમ શ્લોક છે, શ્રેષ્ઠ હાથી જેવી ચાલવાળો. શૂદ્રકનો પરિચય તમારે આપવાનો આવે કે શૂદ્રકનું પાત્રાલેખન લખવાનું થાય ત્યારે એનો આ બાહ્ય દેખાવ લખવો જરૂરી છે મિત્રો. અને આ પ્રસ્તાવનામાં શૂદ્રકે પોતાને હાથે લખેલો પરિચય છે. તો અહીંયા કહે છે કે શૂદ્રકનો બાહ્ય દેખાવ કેવો હતો? શ્રેષ્ઠ હાથી જેવી ચાલવાળો, ચકોર જેવા નેત્રોવાળો, બહુ જ હોશિયાર, ચકોર જેવા નેત્રવાળો, પરિપૂર્ણ ચંદ્ર જેવા મુખવાળો અને સુદૃઢ બાંધાવાળો, માયકાંગલો નથી, શ્રેષ્ઠ બ્રાહ્મણ અને અગાધ પરાક્રમી શૂદ્રક નામનો કવિ હતો. ફરી એકવાર આપણે શૂદ્રકના બાહ્ય દેખાવ અને પ્રસ્તાવનાના શ્લોકનું ટ્રાન્સલેશન જોઈએ. શૂદ્રક કેવો હતો? તો શ્રેષ્ઠ હાથી જેવી ચાલવાળો. તમારી ચાલ અને તમારું વ્યક્તિત્વ છે એ તમારી ચાલ ઉપરથી પરખાઈ આવતું હોય છે. તો કહે છે કે શ્રેષ્ઠ હાથી જેવી ચાલવાળો, ચકોર જેવા નેત્રવાળો, પરિપૂર્ણ ચંદ્ર જેવા મુખવાળો, સુદૃઢ બાંધાવાળો. ગમે તેવું શરીર નથી એનું, સુદૃઢ અને કસાયેલું શરીર છે. શ્રેષ્ઠ બ્રાહ્મણ, ચકોર એવા નેત્રોવાળો, અગાધ પરાક્રમી. એના શરીર ઉપરથી અને એના બાંધા ઉપરથી તમને લાગે કે આ કોઈ પરાક્રમી રાજા છે, પરાક્રમી, પ્રખ્યાત, જાણીતો છે, એવો શૂદ્રક નામનો કવિ હતો. બીજા શ્લોકમાં એની વિદ્યાની વાત કરે છે કે એ શેમાં એની માસ્ટરી હતી કે છે. તો સામવેદ, ઋગ્વેદ, યજુર્વેદ અને વૈદિકી કળા. આ વૈદિકી કળા એટલે શું? કે વેદની રોજાઓને સારી પેઠે સમજાવી શકનારો. તો વૈદિક કળામાં હોશિયાર, વળી હસ્તી વિદ્યામાં પારંગત. હાથીઓને તમે ગમે તેની રીતે ટ્રેન ન કરી શકો. એની સાથે કામ લેવું હોય તો એ હાથીઓની એની એક કળા હોય છે. તો કે જે હસ્તી વિદ્યામાં પારંગત હતો અને એ નિષ્ણાત હતો. એમાં હસ્તી વિદ્યામાં શૂદ્રક એ નિષ્ણાત હતો એવી માહિતી મળે છે. વળી શિવની કૃપાથી એનો અંધાપો દૂર થયો. હવે પોતે લખે છે એટલે આપણે આ સાચું માનવું કે કેમ એ ક્વેશ્ચન માર્ક છે. પણ એ કહે છે કે શિવની કૃપાથી એનો અંધાપો એ દૂર થયો એમ કહીને શંકરની કૃપાના એટલે કે પોતાની સ્તુતિમાં શંકરના ગુણગાન ગાય છે. વળી પોતાના પુત્રને ગાદી પર મૂકીને આ વાક્ય જરાક તમને બી કટશે કે પોતાના પુત્રને ગાદી પર મૂકીને 110 વર્ષ અને 10 દિવસનું આયુષ્ય ભોગવી એને અગ્નિ પ્રવેશ કર્યો. જો એને આ અગ્નિ પ્રવેશ કર્યો તો પછી આ વાક્ય લખ્યું કોણે? આપણા સંસ્કૃત કવિઓની બાબતમાં અને એમના જીવનની બાબતમાં મોટે ભાગે બહુ મોટું ક્વેશ્ચન માર્ક હોય છે મિત્રો. અને એમાંનું આ એક સેન્ટેન્સ કે આપણને એ ક્વેશ્ચન માર્ક તરફ દોરી જાય છે. એક બાજુ કહે છે કે શૂદ્રકે પોતે જ લખ્યું છે કે ભાઈ હું આટલી વિદ્યાઓમાં પારંગત છું, ઋગ્વેદ જાણું છું, સામવેદને સમજાવી શકું છું, યજુર્વેદ ગાઈ શકું છું.
અને હસ્તવિદ્યામાં પારંગત છું, વૈદિકી કળા જાણું છું. અને પછી કહે છે કે મેં શંકરના ગુણગાન એને એની કૃતિમાં ગાયા. સાથે સાથે એ છે કે 110 વર્ષ અને ઉપર 10 દિવસનું જીવન જીવી અને એને અગ્નિ પ્રવેશ કર્યો. કેટલીક વાર એવું બને કે એના બહુ જ સારા શ્રેષ્ઠ શિષ્યો હોય, એમની કૃતિમાં કેટલાક સુધારા વધારા કર્યા હોય અને આ એમાંનો જ એક અંશ હોય એવું લાગે છે. ઋગ્વેદમ શુદ્રકો અગ્નિમ પ્રવિષ્ટ, આવું ઋગ્વેદના પહેલા મંડળમાં આવું લખ્યું છે. ત્યાર પછીના શ્લોકમાં પોતાના શોખ વિશેની વાતો કરે છે કે શુદ્રક કેવો હતો, આળસુ હતો, આખો દિવસ ફોન લઈને વોટ્સએપ રમ્યા કરતો હતો. એવું નથી મિત્રો. એ શુદ્રક યુદ્ધનો શોખીન હતો અને પ્રમાદી નહોતો. એનામાં પ્રમાદ બિલકુલ નહોતો અને યુદ્ધનો શોખીન હતો. વૈદિક એ જમાનામાં વૈદિક કોમ્પિટિશન થતી હતી, શાસ્ત્રાર્થ થતો હતો. શાસ્ત્રાર્થ એટલે એવું કે દાખલા તરીકે વ્યાકરણ શાસ્ત્રના 2 નિષ્ણાતો હોય તો એક વિદ્વાન જે એક સૂત્ર કે રૂચા બોલે તો સામા વિદ્વાનને એની ઉપર ટીકા ટિપ્પણી કરવાની. આ બાજુનો બી વ્યક્તિ બોલે તો એ વ્યક્તિ ટીપા ટિપ્પણી કરે અને એને કહેવાતો હતો શાસ્ત્રાર્થ. અને આ શાસ્ત્રાર્થ એટલે એક પ્રકારનો આપણો મોડર્ન ડિબેટ જેને કહી શકાય એવું જ, પણ એમાં વૈદિક શાસ્ત્રાર્થ થતો હતો. અને એ કે છે કે શુદ્રક એ વૈદિક શાસ્ત્રાર્થનો શોખીન હતો. શત્રુઓના હાથીઓ સાથે દ્વંદ્વ યુદ્ધ કરતો હતો. પોતાના હાથીઓ તો ટ્રેન કરેલા, આગળ આપણે કહ્યું કે એ હસ્તવિદ્યામાં નિષ્ણાત હતો, એટલે પોતાના હાથીઓ સાથે તો બરાબર છે, પણ શત્રુઓના હાથીઓ સાથે કે છે કે એ દ્વંદ્વ યુદ્ધ કરવાનો શોખીન હતો. શરૂઆતમાં એને આ 2 કૃતિઓમાં કવિનો પરિચય આપ્યો. હવે પછીના 2 શ્લોકોમાં કૃતિનો પરિચય આપે છે. કૃતિમાં અવંતી નામની નગરી છે અને આ નગરીમાં ચારુદત્ત નામે યુવાન, ગરીબ, વેપારી એવો બ્રાહ્મણ હતો. આ નાટકની મુખ્ય કર્તા જે છે એ ચારુદત્ત છે અને એની નાયિકા છે વસંતસેના. અને આ જે આખું નાટક જ્યાં ભજવાઈ રહ્યું છે એ સ્થળનું નામ છે અવંતી નગરી. તો આ કૃતિનો મેં તમને કહ્યું હતું કે બહુ શોર્ટમાં સમરાઇઝ કરીને તમને 2 શ્લોકમાં કહેવામાં આવ્યું છે. તો આગળના 2 શ્લોકમાં મૃચ્છકટિકના કર્તા શુદ્રકનો, એમાંય વળી શરૂઆતના શ્લોકમાં શુદ્રકના બાહ્ય દેખાવની વાત કરી અને બીજામાં એના નોલેજની, એની વિદ્યાની વાત કરી. કેવો હતો, કઈ વિદ્યા પ્રાપ્ત કરી હતી, શેમાં નિષ્ણાત હતો. પછીના 2 શ્લોકમાં કહે છે કે એને કૃતિનો પરિચય આપ્યો અને આ કૃતિના પરિચયમાં કહે છે કે અવંતી નગરીમાં ચારુદત્ત નામે, એના વિશેષણો સાંભળજો આગળ. ચારુદત્ત નામે યુવાન, ગરીબ, વેપારી એવો બ્રાહ્મણ હતો. યુવાન પણ હતો, વેપારી પણ હતો, બ્રાહ્મણ હતો, પણ ગરીબ બ્રાહ્મણ હતો. અને એને અહીંયા કવિ વસંત ઋતુની પણ વાત કરે છે કે વસંત ઋતુ જેવી શોભાવાળી વસંતસેના નામની ગણિકા એને ચાહતી હતી. આ ચારુદત્ત જે યુવાન છે, ગરીબ છે, વેપારી પણ છે અને બ્રાહ્મણ છે. તમે જુઓ અહીંયા જે કોન્ટ્રોવર્સી છે, બ્રાહ્મણ અને પેલી વસંતસેના એ પોતે ગણિકા છે. તો વસંત ઋતુને વસંતસેના સાથે સરખાવી છે. શ્લેષ અલંકાર કહી શકાય. જેની વસંત જેવી શોભાવાળી વસંતસેના નામની ગણિકા ચાહતી હતી. એના પછીના શ્લોકમાં શુદ્રકે આ નાટકમાં શું શું વર્ણવ્યું છે એનો ઉલ્લેખ કર્યો છે. આ નાટકમાં વસંતસેના અને ચારુદત્તનો સુરતોત્સવ,
પ્રણય કથા, ઉજ્જૈની નગરીમાં ચાલતો નય પ્રચાર, અને એ સમયે આખા રાજ્યમાં એક અંધાધૂંધી પ્રવર્તી રહી હતી કે જેને વ્યવહારિક દૃષ્ટતા કહી શકાય. એ વખતે જનસમાજમાં દેખાતા ખલ લોકોનો સ્વભાવ એટલે કે ખલ સ્વભાવ એ વર્ણવાયો છે. શરૂઆતના શ્લોકમાં એને બહુ સરસ વાત કરી કે અવંતી નગરીનો બ્રાહ્મણ ચારુદત્ત જે છે એને યુવાન છે, બ્રાહ્મણ છે અને વળી ગરીબ છે પાછો. એને વસંત ઋતુ જેવી શોભાવાળી, વસંત ઋતુમાં ચારે બાજુ પુષ્પો ખીલી ગયા હોય મિત્રો, એટલે એને વસંત ઋતુ સાથે વસંત સેનાની સરખામણી કરી છે. અને વસંત ઋતુ અને વસંત જેવી શોભાવાળી જે છે તે, એટલે અહીંયા થયો શ્લેષ અલંકાર. એવી વસંત સેના નામની ગણિકા ચાહતી હતી. ત્યાર પછીના શ્લોકમાં શુદ્રકે આ નાટકમાં શું વર્ણવ્યું તો કહે છે કે વસંત સેનાના સુરતોત્સવ. પહેલા શ્લોકમાં નાયક નાયિકાનું એક એક વાક્યમાં ખાલી વર્ણન, બીજા વાક્યમાં નાયક નાયિકાના બહુ જ ટૂંકા વર્ણનો, મુખ્ય વર્ણનો કહી શકાય એવા. તો સુરતોત્સવો, પ્રણય કથા, ઉજ્જૈનીમાં ચાલતો નય પ્રચાર, એ સમયે ન્યાયમાં ચાલતી અંધાધૂંધી, અને એ વખતે જનસમાજમાં દેખાતા ખલ લોકોનો પ્રભાવ, એ બધું વર્ણવાયું છે. આ પ્રસ્તાવનામાં મેં તમને આગળ પણ કહ્યું કે 3 વસ્તુઓ હોય. કવિનો પરિચય, પ્રસ્તાવનામાં 3 વસ્તુ હોય. આમુખ કહો કે સ્થાપના, એમાં 3 વસ્તુમાંથી શુદ્રકે અહીંયા માત્ર 2 જ વસ્તુઓ આપી છે. એને એક તો પોતાનો પરિચય આપ્યો 2 શ્લોકમાં, અને પછીના 2 શ્લોકમાં કૃતિનો પરિચય આપ્યો. અહીંયા આ પ્રસ્તાવનામાં શુદ્રકે ઋતુ સંબંધી ગીત આપ્યું નથી. મૃચ્છકટિકની પ્રસ્તાવના જોઈએ તો પ્રમાણમાં થોડીક લાંબી છે. નાટક પણ એટલું જ લાંબુ છે મિત્રો. મેં તમને શરૂઆતમાં કહ્યું હતું કે આ નાટકના ટોટલ 10 અંક છે. આપણે સેમેસ્ટર 3માં 1 થી 5 અંક ભણીશું અને સેમેસ્ટર 4માં 6 થી 10 અંક ભણવાના છે. આખું મૃચ્છકટિક તમારે ભણવાનું છે આ વર્ષે. તો અહીંયા નાટક લાંબુ છે, એ જ પ્રમાણે કવિએ એની પ્રસ્તાવના પણ લાંબી રાખી છે. શુદ્રકનો પરિચય આપતા એણે પોતાના જ મૃત્યુની વાત કરી છે. એના મૃત્યુની આ બાબતે ભારે સમસ્યા ઊભી થઈ છે. કોઈ પણ કૃતિ લખાય મિત્રો, અને એના પછી એની ઉપર જેટલી વધારે ટીકાઓ લખાય તો જ એ કૃતિની ફલશ્રુતિ છે. એવી જ રીતે શુદ્રકની આ કૃતિમાં એક ટીકાકાર પૃથ્વીધર નામના ટીકાકાર છે, અને એ પૃથ્વીધર કહે છે કે શુદ્રકે એના મૃત્યુની વાત લખી છે. આ હકીકત શુદ્રકને પોતાનું જ્યોતિષનું જ્ઞાન હતું. શુદ્રક પોતે જ્યોતિષનું જ્ઞાન પામેલા હતા અને એને આધારે નોંધી હશે. એના મૃત્યુ પામ્યા પછી કોઈએ લખ્યું છે એ વાત એ માનવા તૈયાર નથી. અને સામાન્ય વાચકને એવું લાગે કે કોઈ પણ વ્યક્તિ પોતાના મૃત્યુ વિશે ભૂતકાળમાં કેવી રીતે લખી શકે. તો એના જવાબ રૂપે કેટલાક વિદ્વાનો એવું પણ કહે છે કે શુદ્રકની હકીકતનો આ ભાગ પાછળથી કોઈકે ઉમેર્યો હોય એવું લાગે છે. કૃતિમાં આવતા નાના નાના બનાવોનો ઉલ્લેખ છે. ત્યારબાદ અવંતી નગરીનો રાજા ચારુદત્ત ગરીબ વેપારી બ્રાહ્મણ સાથે ગણિકા, વસંત સેના અને ચારુદત્ત એ બંનેની પ્રણય કથા. આ જ શ્લોકમાં પ્રણય કથાના મુખ્ય કથાનકનો ઉલ્લેખ આવે છે. પણ એની સાથે સાથે રાજનીતિ, બહુ મોટું પોલિટિક્સ છે. મૃચ્છકટિકમાં રાજકારણ ઘણું બધું છે, અને કહે છે કે રાજનીતિનું ગૌણ કથાનક, મુખ્ય કથાનક અને ગૌણ કથાનક. નાટકમાં 2 પેરેલલ કથાઓ ચાલતી હોય મિત્રો. અહીંયા એક મુખ્ય વાર્તા એવી ચાલી રહી છે કે ચારુદત્ત અને વસંત સેના એ બંનેની પ્રણય કથા, અને એની બેક સાઈડમાં ગૌણ કથા
એટલે કે રાજનીતિ, શકાર ને વીટ ને ઘણા બધા એવા રાજકારણીઓ છે કે જે એનું ગૌણ કથાનક પણ બેક સાઈડમાં ચાલી રહ્યું છે અને એનો ઉલ્લેખ નવ પ્રચારમથી થાય છે. શૂદ્રકના સમયમાં કહે છે કે પાલક જેવા રાજાઓની નીતિ હતી, વળી એમાં અન્યાયી તંત્ર સામે બળવો કરનાર તત્વો કેવી વ્યવસ્થિત કામગીરી કરતા હતા એની પણ વાત છે. આર્યક જેવા રાજાઓ પણ હતા કે જે રાજાને ગાદી અપાવે છે, અને સાથે સાથે શકાર જેવા લોકો પણ હતા કે જે વાસના માટે અધમ કૃત્યો કરે છે. અહીંયા આપણે આજે મિત્રો નાંદી શ્લોકની વાત ગયા લેક્ચરમાં થઈ ગઈ છે. આજે નાંદી શ્લોક પછી જે નાનકડું દ્રશ્ય આવે અને એ પ્રસ્તાવના કહેવાય. પ્રસ્તાવનામાં શું શું હોય અને પ્રસ્તાવનાના પર્યાયવાચી શબ્દો જોઈએ તો આમુખ કે સ્થાપના. મોટે ભાગે પ્રસ્તાવના બહુ નાનકડા વાક્યોમાં કેટલીક વાર એકાદ શ્લોકમાં આવતી હોય છે. શૂદ્રકે અહીંયા પ્રસ્તાવનામાં શું શું આવે એની આપણે ચર્ચા કરી, અને શૂદ્રકે એમાં પોતાનો જ પરિચય શરૂઆતના 2 શ્લોકમાં આપ્યો અને ત્યારબાદ કૃતિનો પરિચય આપ્યો. અહીંયા જે ઋતુ સંબંધી ગીત છે એ આપ્યું નથી. આ નાનકડી પ્રસ્તાવનાની વાત આજે આપણે શૂદ્રકના મૃચ્છકટિકની કરી. હવે આગળના લેક્ચરમાં આના પછીની વાત કરીશું. થેન્ક યુ મિત્રો.